મહીસાગર નલ સે જલ યોજના કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। જલ જીવન મિશનમાં અનિયમિતતા બદલ 7 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મચારીઓનું વેતન અટકાવી દેવાયું। આસિસ્ટન્ટ મેનેજર અને કોર્ડિનેટર કક્ષાના કર્મચારીઓ સામે તવાઈ બોલાવાઈ। આસિસ્ટન્ટ કોર્ડિનેટર ગિરીશ વાણંદ, નાથાલાલ ડામોર સસ્પેન્ડ કરી દેવાયા। મહેન્દ્ર રાઠોડ, જનાર્દન પટેલ, નિકુંજ વાણંદને પણ સસ્પેન્ડ કરાયા છે। આ સાથે હાર્દિક આર પટેલ અને સાયમન સી પરમારને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે જોડાયા છે। હિરેન, જે નલ સે જલ યોજના કૌભાંડમાં આ 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, શું વિગતો? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં નલ સે જલનું જે મહાકૌભાંડ સામે આવ્યું હતું, 123 કરોડના મહાકૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો, જેમાં વાસ્મો યુનિટ, તત્કાલીન યુનિટ વાસ્મો મેનેજર સહિત કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને પછી ધરપકડનો દોર શરૂ થયો। ત્યારે તેમાં કોન્ટ્રાક્ટરોની પણ સંડોવણી બહાર આવી અને કેટલાક કોન્ટ્રાક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હવે જે વિભાગ દ્વારા છે તે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ જે કૌભાંડ છે તે કૌભાંડનો જે લોકો પર આરોપ છે તેવા 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તેમને વેતન બંધ કરી દેવામાં આવ્યું છે, તેમજ હેડક્વાર્ટર છોડવા ઉપર મનાઈ ફરવામાં આવી છે। જી કહી શકાય કે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે વિભાગ દ્વારા પણ જ્યાં સુધી આ કામગીરી પૂર્ણ ન થાય, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે। ત્યારે મહીસાગર જિલ્લામાં જે નલ સે જલ કૌભાંડ છે તેમાં વધુ ને વધુ વિગતો સામે આવી રહી છે। જી આભાર આપનો આ માહિતી માટે।